હેલો દોસ્તો, હું છું ડૉક્ટર એજાઝ મેમણ અને આજે આપણે વાત કરીએ કે ઘોડામાં કોલિક એટલે કે પેટના દુખાવાના મુખ્ય લક્ષણો વિશે કે એના પેટમાં દુખે ત્યારે કયા ચિહ્નો બતાવે છે. ઘોડાને જ્યારે પેટમાં દુખાવો થાય છે તે કેટલીક ખાસ હરકતો કરીને આપણને સંકેત આપે છે. હવે આપણે આ ફોટોમાં જોઈ રહ્યા છીએ કે અલગ અલગ લક્ષણો દેખાય છે. એને આપણે એક કેસના માધ્યમથી વિશેષ રૂપમાં જોઈશું. સૌથી સામાન્ય લક્ષણ છે કે ઘોડો વારંવાર પોતાના પેટ તરફ જોતો રહે છે. એવું લાગે કે જાણે તેને પોતાના પેટમાં શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બીજું મહત્ત્વનું લક્ષણ છે કે ઘોડો વારંવાર પગથી જમીન ખોદવા લાગે છે અથવા જમીન ઘસે છે. આવું વર્તન બતાવે છે કે તેને પેટમાં અસહજતા અથવા દુખાવો થઈ રહ્યો છે. ત્રીજું લક્ષણ છે કે ઘોડો વારંવાર ઊભો થાય અને ફરીથી બેસી જાય છે. આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે ઘોડો કઈ રીતના બેસે છે અને વારંવાર ઊભો થાય છે. ક્યારેક તે આરામ મેળવવા માટે જમીન પર બેસવાનો પ્રયત્ન કરે છે. ઘણા કેસમાં ઘોડો જમીન પર પલટીઓ ખાવા પણ લાગે છે કે આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે. તે આ રીતે પેટનો દુખાવો ઓછો કરવાનો પ્રયત્ન કરે છે. બીજું એક મહત્ત્વનું લક્ષણ છે કે ઘોડો ખોરાક ખાવાનું બંધ કરી દે છે. સામાન્ય રીતે સારો ખાવાવાળો ઘોડો જો અચાનક ખાવાનું બંધ કરી દે તે ચિંતાજનક સંકેત હોઈ શકે છે. આગામી વિડીયોમાં આપણે જાણીશું હવે જે નેક્સ્ટ વિડીયો બનાવીએ એ ઘોડામાં કોલિક ન થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ અને કેવી રીતે તેને અટકાવી શકીશું. થેન્ક યુ.